સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાતા બાગાયતી પાકને મોટું નુકસાન થયું છે। સુરત સહિત દક્ષિણ ગુજરાત અને આખા રાજ્યમાં માવઠું ત્રાટક્યું છે, જેના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો હતો, તેના કારણે મોટા મોટા ઝાડ ઉખડી ગયા હતા, જ્યારે બીજી બાજુ બાગાયતી પાકોમાં આવેલા ફળો જમીનદોસ્ત થઈ ગયા હતા। દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે પવન સાથેના વરસાદને કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થયું છે અને હવે કેરીની સિઝન આવી રહી હતી। એ પહેલા જ આ ભારે પવનના કારણે આંબા પરથી મોર ખરી પડ્યા છે અને નાની નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે ઘઉં ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે અચાનક જ આ કમોસમી વરસાદ અને માવઠાના કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો અહેસાસ ખેડૂતોને થઈ રહ્યો છે। આગામી 2 થી 3 દિવસ હજુ પણ માવઠાની શક્યતા રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે। ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે તમે જુઓ તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે। ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે એને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે। ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે, ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।